નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. જામનગરથી દેવભૂમિ દ્વારકા સુધીના આશરે 140 કિલોમીટરના પદયાત્રા માર્ગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીએ ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની ઊંડી શ્રદ્ધા અને ભક્તિ દર્શાવતી અનોખી પદયાત્રા શરૂ કરી છે, જેમાં બાબા બાગેશ્વર પણ જોડાયા છે. જામનગરથી દેવભૂમિ દ્વારકા સુધીના આશરે 140 કિલોમીટરના પદયાત્રા માર્ગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીએ ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની ઊંડી શ્રદ્ધા અને ભક્તિ દર્શાવતી અનોખી પદયાત્રા શરૂ કરી છે, જેમાં 10 એપ્રિલે તેમની 30મી વર્ષગાંઠના પૂર્વ સંદર્ભે આરંભેલી આ યાત્રા તેમની ધાર્મિક શ્રદ્ધા અને આત્મશુદ્ધિનો અભિન્ન ભાગ છે. ગુરુવારની વહેલી સવારે આ પવિત્ર યાત્રામાં યોગી તથા સનાતન ધર્મના પ્રખર વક્તા પૂજ્ય ધીરેન્દ્ર શાસ્ત્રી બાબા બાગેશ્વર પણ જોડાયા છે. તેઓ અનંત અંબાણી સાથે નિખાલસપણે ખુલ્લા પગે ચાલ્યા, જેનો શ્રદ્ધાળુઓ અને ભક્તજનોમાં વિશાળ ઉલ્લાસ અનુભવાયો છે. આ પદયાત્રામાં વોકમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા કાશ્મીરથી કન્યાકુમારી સુધી પદયાત્રા કરનાર 2 લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સના ધારક અને વિશ્વની પ્રથમ તથા એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના વૈશ્વિક જાગૃતિ દૂત ડોક્ટર રાજુ એમ ઠક્કર પણ સવારે 4 થી 6:30 સુધી જોડાયા હતા. मोबाइल थोड़ा पाछो रखो. ये साइड से निकालो मुकेश भाई. आ जाओ इधर से. आ जाओ आओ इधर से. आ जाओ. ડ્રાઈવર ગયો આગળ ગયો તો તમે રિટર્ન થાવ ત્યારે મને લેતા જાય. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.